સાબરમતીના પાણી ઘૂસતા જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે। રસિકપુરા ગામમાંથી બહાર આવતા સમયે ટ્રેક્ટર ફસાયું। ગામમાંથી લોકોને લઈને આવતું આ ટ્રેક્ટર ફસાઈ ગયું ત્યારે ટ્રેક્ટર ફસાઈ જતા ટ્રેક્ટરમાં સવાર લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા, ડરમાં મુકાઈ ગયા હતા। અમે આપને રસિકપુરા ગામના આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। તરફ રસિકપુરા ગામમાં જળબંબાકારની સ્થિતિ, લોકો તરાપા લઈને ફરી રહ્યા છે અને ટ્રેક્ટર લઈને નીકળવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે આ પ્રકારની વિષમ પરિસ્થિતિમાં એક ટ્રેક્ટર એ ધસમસતા પ્રવાહમાં એ ફસાયું હતું। રસિકપુરા ગામમાંથી એ ટ્રેક્ટર આવી રહ્યું હતું અને એકાએક રસ્તાની સાઈડમાં તે ફસાઈ ગયું હતું। ગામમાંથી લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને રેસ્ક્યુ કરીને જે લોકોને લાવવામાં આવી રહ્યા હતા એ ટ્રેક્ટર ફસાયું છે। જ્યારે એ ટ્રેક્ટર ફસાયું ત્યારે ટ્રેક્ટરમાં સવાર લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા। એક ડરનો માહોલ પણ ઉભો થઈ ગયો હતો, કારણ કે એક તરફ પાણીનો આ ભરાવો અને સાથે સાથે લોકો ચિંતામાં મુકાઈ ગયા હતા કે કેવી રીતે આ પરિસ્થિતિમાંથી હવે તેઓ બહાર નીકળશે। આસપાસના લોકો તેમની મદદે આવ્યા હતા અને એક બાદ એક લોકોને ત્યાંથી ખસેડવામાં આવ્યા હતા। અમે આપણે આ સીધા જ એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ ટીવી સ્ક્રીન ઉપર। રસિકપુરા ગામના અને ગામમાં કેટલાય લોકો ફસાયા છે, ખૂબ કફોડી સ્થિતિમાં એ ગામના લોકો મુકાયા છે। ત્યારે ગામમાંથી જે લોકો અંદર ફસાયેલા છે તે લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી હતી અને એક ટ્રેક્ટરના મારફતે બહાર તેમને લાવવામાં આવી રહ્યા હતા। ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। એકાએક એ ટ્રેક્ટર રસ્તાની સાઈડમાં ફસાઈ ગયું હતું અને ટ્રેક્ટરમાં લોકો સવાર હતા। જેવું ટ્રેક્ટર ફસાયું તરત જ લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા, ચિંતામાં લોકો મુકાઈ ગયા હતા કે હવે કેવી રીતે નીકળશું, કારણ કે ટ્રેક્ટર આખું એક સાઈડથી નમી ગયું હતું। ત્યારબાદ એક બાદ એક ત્યાંથી લોકોને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા અને રેસ્ક્યુ કરવામાં આવ્યું। ટ્રેક્ટરમાં સવાર લોકો જ્યારે આ પરિસ્થિતિમાં મુકાયા, જ્યારે ટ્રેક્ટર નમી પડ્યું હતું ત્યારે લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા। તો ખેડા સાબરમતીનો આ પ્રકોપ, સતત સાબરમતીના જળસ્તરમાં વધારો અને તેના કારણે રસિકપુરા ગામની સ્થિતિ ખૂબ કફોડી બની છે। રસિકપુરા ગામમાં અત્યારે જળબંબાકારની પરિસ્થિતિ છે, લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે, રસ્તાઓ ઉપર પાણી, ખેતરોમાં પાણી અને કમર સુધીના પાણી ભરાઈ ગયા। હવે જ્યારે રેસ્ક્યુ કરીને આ ટ્રેક્ટરને લાવવામાં આવી રહ્યું હતું એ પણ અમે આપણે ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો બતાવી રહ્યા છીએ, કારણ કે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે, સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે અને એ પ્રક્રિયાના ભાગરૂપે આ ટ્રેક્ટરમાં બેસાડીને લોકોને એ સ્થળમાંથી ત્યાંથી અંદરથી બહાર કાઢવામાં આવી રહ્યા હતા। હવે જ્યારે આ ટ્રેક્ટર એ બહાર નીકળી રહ્યું હતું, એક તરફ જળભરાવ અને એમાં એક સાઈડનો રસ્તો બેસી જતા એ ટ્રેક્ટર નમી પડ્યું હતું। આજના સંવાદદાતા પાર્થ જાની ફોનલાઈન પર। પાર્થ, રસિકપુરા ગામમાં જળભરાવની અત્યારે સ્થિતિ જળબંબાકાર છે, ચોતરફ ગામમાં પાણી છે। હવે લોકોને બહાર લાવવામાં આવી રહ્યા હતા અને એ સમયે એક ટ્રેક્ટર ફસાવાની ઘટના બની હતી, લોકોના જીવ પણ અદ્ધર થઈ ગયા હતા। હાલ સ્થિતિ શું છે પાર્થ? જી ચોક્કસથી જે રીતની વાત કરવામાં આવે તો જે રસિકપુરા ગામમાં જે પાણીનું સ્તર વધી રહ્યું છે અને કચરાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે મહત્વની વાત કરવામાં આવે તો જે ટ્રેક્ટરથી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા તે ટ્રેક્ટરનું એક સાઈડનું પાણી ગરકાવ થઈ ગયું હતું અને ત્યાંથી જ લોકોને બહાર ચાલતા આવવાની ફરજ પડી હતી। મહત્વની વાત કરવામાં આવે તો એસડીઆરએફની ટીમ પણ ખાસ હાલમાં અત્યારે તૈનાત કરવામાં આવી છે અને તેની પણ અત્યારે એસડીઆરએફની ટીમ દ્વારા પણ ખાસ રેસ્ક્યુની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે। જી પાર્થ, ખાસ તો એ દ્રશ્યો પણ બતાવશો કે અંદરથી લોકોને લાવવામાં આવી રહ્યા હતા, કેવી રીતે આખી એક કામગીરી કરવામાં આવી, ત્યાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પણ આપ અમને દ્રશ્યો બતાવશો પાર્થ? જે રીતે વાત કરવામાં આવે તો જે દ્રશ્યો સામે આવ્યા હતા દ્રશ્ય ખૂબ ગંભીર હતા। નાના બાળકો પહોંચી રહ્યા હતા અને લાગે છે કે સંપર્ક નથી બની રહ્યો, ટેકનિકલ ક્ષતિને કારણે સંપર્ક નથી બની રહ્યો। અમે આપણે ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો બતાવી રહ્યા છીએ। અચાનક એ ખાડામાં, રસ્તાની સાઈડમાં પડેલા ખાડામાં એ ટ્રેક્ટર નમી પડ્યું હતું અને લોકોને એક બાદ એક પછી ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા હતા।
ખેડાના પેથાપુર ગામમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા છે અને સાબરમતી નદીનું પાણી ગામમાં ફરી વળ્યું છે. જનજીવન ખૂબ પ્રભાવિત એ ગામનું થયું છે. આખું પેથાપુર ગામ પાણીમાં ડૂબી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળા, દુકાનો, મકાનો, ખેતરો બધે પાણી છે. સાથે જ મહિલાઓ ઊંચાણવાળી જગ્યા પર જઈને ભોજન બનાવવા માટે મજબૂર બની છે. હજુ પણ સાબરમતી નદીનો પ્રવાહ યથાવત રહેતા ગામના લોકો ચિંતામાં મુકાયા છે. અમારી પાસે પરિસ્થિતિ બહુ પેલી એ થઈ જાય છે. અમારી ભેંસો બધી ના નાખવાનું કશું નહીં. અમારા ઘરમાં પાણી ઘૂસાઈ ગયું. કેટલું પાણી છે ઘરમાં? કેળ બરાબર. ઘરમાં બધું અમારું બધું ફ્રીજ, બધું ગેસ, બધું કશું ખાવા બનાવવાનું રહ્યું નહીં. બધું અધર મેલ્યું છે. પરિસ્થિતિ આ તમે જોઈ શકો છો કે આ પાણી કેટલું બધું આવી ગયું છે. એનાથી ઘણી બધી મુશ્કેલીઓ પડે છે અમને. બહાર નીકળાતું નથી. અત્યારે ઘરની બહાર જવું હોય તો આ ભેંસો બધું ઘાસનો ચારો ક્યાંથી લાવીએ? આ પાણી ના આવે એનું તો કઈ નિકાલ કરવો પડે ને. આ દર વર્ષે આવું થાય છે આ ગામમાં. દર વર્ષે બધા પછી છોકરાઓ નાના હોય એમના બીમાર પડ્યા હોય તો દવાખાને કેવી રીતે લઈ જવા, બધી જ મુશ્કેલી. અત્યારે બધે આખા ગામની પરિસ્થિતિ ખરાબ છે અને અત્યારે કોઈ જાતની કોઈ આમ એ નહીં તકલીફ તે આધારે કશો નહીં. તકલીફ તો સાહેબ હોય જ કેટલી બધી સવાય તકલીફ. ભેંસો નાખવાનું, અમારે ખાવાનું, અમે તો ટેકરો હોય આગળ બનાવાય. હા, એક બાજુ રસ્તો તો છે નહીં, કઈ જવાય નહીં. સામાન તો બધો અત્યારે ચડાયો, ઘર ઉપર તે નહીં. તો કચ્છ જિલ્લામાં મેઘરાજા